108 કને હવે બાટ કાઢે ચાર ડોક્ટર બદલા પોટ આવે ના બસ કેવું મારી બસ એટલું મારી આજ માટે મરી ગયો છેલ્લી ઘડી ગોડું યાદ કરીએ તારી યાદો લ્યો મેરે તો તમે આગળનો ડેમો જોયો બરાબર, જે આપણે ટીમલેટ સોંગ પર ન્યૂ સ્ટાઇલમાં જે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું, તો મિત્રો એ રીતનું જો તમારે પણ તે રીતનું સ્ટેટસ કે વિડીયો બનાવતા શીખવું હોય તો મિત્રો તે આપણે જે પણ વિડીયો તમારે બનાવવાનો બરાબર, તે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમારે આવી જવાનું રહેશે. તો મિત્રો ત્યાં આવી જશે એટલે ત્યાં તમને આ રીતનું ફૂલ પ્રોજેક્ટ લખેલી લિંક મળી જશે. તો આ રીતની જે લિંક છે બરાબર, આ લિંક પર તમારે એકવાર ટચ કરવાનું રહેશે. તો મિત્રો લિંકને ટચ કરશો એટલે મિત્રો અહીંથી આપણી જે લિંક છે બરાબર, તે આપણા પ્રોજેક્ટ અલાઇટ મોશન એપની અંદર ઓપન થઈ જશે. તો મિત્રો અહીંથી તમારે 2 થી 3 સેકન્ડ વેટ કરી લેવાનું રહેશે. તો મિત્રો અહીંથી આપણી જે લિંક છે બરાબર, તે વેરીફાઈ થાય એટલે મિત્રો તેને તમારે અહીંથી ઇમ્પોર્ટ કરી લેવાની રહેશે. તો મિત્રો તમને કંઈક આ રીતનું જે ઇમ્પોર્ટ વાળો ઓપ્શન છે બરાબર, ઇમ્પોર્ટ વાળો ઓપ્શન મળી જશે. તો મિત્રો આની પર તમે અહીંયા ટચ કરશો બરાબર, એટલે આપણો પ્રોજેક્ટ ઇમ્પોર્ટ થઈ જશે. તો મિત્રો અહીંથી આપણો પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કર્યા પછી તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તો મિત્રો પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તેની અંદર તમને સોંગ ગ્રુપને ફોટો મળી જશે. તો મિત્રો અહીંથી સૌપ્રથમ તમારે જે ફોટો છે બરાબર, તમારે જે પણ એડ કરવાનો હોય તે ફોટાને એડ કરી લેવાનો રહેશે. પછી તમને કંઈક આ રીતનું ગ્રુપ મળી જશે. તો આ રીતનું જે ગ્રુપ છે બરાબર, ગ્રુપ પર તમારે એકવાર ટચ કરી ઉપરની સાઈડ જે 3 ડોટ વાળો ઓપ્શન છે ત્યાં તમારે ફરી એકવાર ટચ કરવાનું રહેશે. તો મિત્રો લાસ્ટમાં ટચ કરશો એટલે તમને એક ઓપ્શન મળી જશે અનગ્રુપનું. તો મિત્રો એની પર ટચ કરશો બરાબર, એટલે આપણું જેટલું પણ મટીરિયલ છે તે બધું જ અનગ્રુપ થઈ જશે. તો મિત્રો આ રીતનું આપણું જે અનગ્રુપ થઈ જાય બરાબર, એટલે મિત્રો તમે જે રીતનું ડેમોમાં જોયું તે રીતની બધી જ ઇફેક્ટ અને ટેક્સ ઇફેક્ટ સાથે અહીંથી રેડી થઈ જશે. તો મિત્રો આ રીતનું સ્ટેટસ ક્રિએટ થઈ જાય એટલે એને ડાઉનલોડ કરવા માટે ઉપર સેટિંગની બગલમાં જે એક્સપોર્ટ વાળો ઓપ્શન છે બરાબર, ત્યાં તમારે ટચ કરવાનું રહેશે. તો મિત્રો અહીંથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટેડ હોય બરાબર, એને તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો મિત્રો એને સિલેક્ટ કરશો એટલે અહીંથી તમારે જે નીચે એક્સપોર્ટ વાળો ઓપ્શન છે ત્યાં ટચ કરી વિડીયોને ડાઉનલોડ કરી લેવાનું રહેશે.